नमस्कार, आप देख रहे हैं N24 न्यूज गुजरात। सूरत शहर के अडाजन विस्तार में 18 वर्षीय युवती पर दुष्कर्म। जब तरुणी 16 साल की थी तभी से आरोपी ने लगातार 2 साल तक उसका यौन उत्पीड़न किया। नराधम आरोपी केतन परमार किड्स नर्सरी चलाता है। आरोपी और पीड़िता अक्सर युवती के घर आते जाते थे, इसलिए जब बेटी परिवार में अकेली होती थी तो अकेलापन का फायदा उठाने का जरिया बन जाता था। जब पीड़िता घर में अकेली होती थी तो उसके घर आता था। आरोपी ने पीड़िता को जबरन शराब पिलाई और शारीरिक संबंध बनाने की कोशिश की। पीड़िता ने विरोध किया तो आरोपी ने उसे बेल्ट से पीटा और दुष्कर्म किया। इस तरह आरोपी ने पीड़िता के साथ लगातार 2 साल तक दुष्कर्म किया। आखिरकार पीड़िता ने पूरी घटना मां को बताई और अडाजन थाने पहुंची। घटना की गंभीरता को देखते हुए पुलिस ने तत्काल शिकायत दर्ज कर आरोपी को गिरफ्तार कर लिया और आगे की कार्रवाई की। दुष्कर्मની ઘટના સામે આવી છે, શું છે સમગ્ર મામલો? અડાજણ પોલીસ સ્ટેશનમાં એક 374 અને પોસ્કોની કલમ સાથેનો ગુનો દાખલ થયો છે। આમાં ભોગ બનનાર બેન છે એને એના ફાધર એક્સપાયર થઈ ગયા છે। એને મમ્મી અને એને સાવકા પપ્પા હાથે રહેતી હતી। ત્યારે એક કેતનભાઈ વાઘરી કરીને છે, આશરે 41 વર્ષની ઉંમરનો છે હાલમાં। એ એના ઘરે આવતો હતો અને 2-3 મહિનામાં આવે અને 2-3 વખત એને આ છોકરી હાથે સંભોગ કરેલ છે। એટલે આવું 6-7 મહિના પહેલાંથી આ ચાલતું હતું। પછી આ છોકરી કોઈને કીધું નહીં, કંઈ નહીં, પરંતુ પછી 2-3 દિવસ પહેલાં એ એના મામાના ઘરે ગઈ ત્યારે એ છોકરીએ એના મામાને અને એના કાકા પપ્પાને કીધું। એના તો પછી એ લોકો અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવેલ અને અડાજણ પોલીસે તરત જ એમની ફરિયાદ લઈ અને આ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીને પણ અટક કરવામાં આવે છે। આરોપીનું નામ કેતનભાઈ વાઘરી છે, જે આશરે 41 વર્ષનો છે અને અગાઉથી લગ્ન છે। એને 2 છોકરા અને 1 છોકરી છે સંતાનમાં, અને હાલમાં આરોપીને અટક કરેલ છે। આરોપી શું કરે છે અને કઈ રીતે એ આરોપી એજ્યુકેશન પ્રી પ્રાઇમરી એજ્યુકેશનની સ્કૂલ ચલાવે છે અને કંઈ ટ્રસ્ટ પણ ચલાવે છે। કઈ રીતે સમગ્ર મામલો સામે આવ્યો? સમગ્ર મામલો આ છોકરી એના મામાના ઘરે ગયેલી ત્યારે એ છોકરીએ એના મામાને આ વાત કરેલી। પછી એ લોકોએ નિર્ણય લઈને અડાજણ પોલીસ સ્ટેશનમાં આવેલ અને એ લોકોએ ફરિયાદ આપેલ છે અને ગુનો દાખલ કરવામાં આવેલ છે। देखते रहिए N24 न्यूज गुजरात, सिर्फ हम तक ही नहीं सब तक।